અમાર ગટર નહીં, પછી અમારો ઓટો વાલી ગટર સીધી કાઢી આલો, અમને પાણીની લાઈન આલો. નમસ્કાર, હું ગિરીશ સદેલિયા. આપ જુઓ છો કે હું અત્યારે મોગરી ગામમાં છું અને આ કયો વિસ્તાર કહેવાય? આ હરિજનવાસ કહેવાય છે અને એક્ઝેક્ટ ગાયત્રી મંદિર અને પાણીની ટાંકી સામે જ છે. સામે જ પાણીની ટાંકી છે. અહીંથી કદાચ 50 મીટર દૂર હશે પાણીની ટાંકી, પણ અહીંયા આગળ પાણીની લાઈન નથી. પાણીની લાઈન નથી. એવું કહેવાય કે કૂવાની જોડે તરસ્યા મરે છે આ લોકો. અને ગટર લાઈન પણ નથી. એટલે જ્યારે વરસાદ પડે તો બધું પાણી ઉપર આવે છે. તો આ આપણે 5મી અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ. આપણે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યા છે અને આ પરિસ્થિતિ છે અત્યારે. અને ખોબે ને ખોબે આ લોકો ટેક્સ ભરે છે, ખોબે ને ખોબે વોટે આપે છે સરકારને, પણ સરકાર ખાલી વોટ લઈને, અને ઘણા લોકોએ તો હમણાં મને એવું પણ કીધું કે 2.5-3 વર્ષ થયા MLA સાહેબ આ ગામમાં પગે નહીં મૂક્યો. બોલો, આ પરિસ્થિતિ છે. આયા નથી ને હજી કોઈ MLA કોઈ આવ્યું નહીં તમને જોવા. અને આ ગટર ઓપન છે અહીંયા આગળ, એટલે ક્યારેક મેલેરિયા પણ થાય ને ડેન્ગ્યુ પણ થવાની શક્યતા પૂરેપૂરી છે. સરકારી કોઈ લાભ અમને કોઈ સરકાર લાભ નહીં મળતો. અમે આટલા બધા છોકરાઓ, આમનું કહેવું એવું છે કે અમને કોઈ સરકારી લાભ પણ નથી મળતો. અને બધા ઇન્દિરા યોજના છે, આવાસ યોજના છે ને, અમારે છે જ હોય તો આટલા ઘરોમાં અમે ભરે રહ્યા છે. બધે તો છોકરા વાળા કઈ જઈએ, કોઈ બી લાભ અમારે હરિજન મળતો નથી. અમે 3 બાળકો લઈને ભરે રહ્યા છે. અત્યારે એક મકાન લાખો ને એટલે 50 લાખ રૂપિયા જોઈએ. હવે 50 લાખ અમે કમાતા નથી. અમારા આટલા પર કોઈ સરકારી નોકરી નથી. અમારી પંચાયત ઝાડુ વાળાએ અમારા 7 ઝાડુ લઈ લીધા. અત્યારે અમને કોઈ ઝાડુ હાલવા તૈયાર નહીં. અમને નોકરી હાલવા અમારા ગામવાળા તૈયાર નથી. અમારી ગામમાં કોઈ, અમારી હરિજનની કોઈ વેલ્યુ નથી. અમને સરકાર લાભ મળે છે, એ લાભ અમને મળતો નથી. બિલકુલ એ કાનૂન 60 વર્ષથી ફોટા પાડી અત્યારે છોકરાઓ લે ને આ જો આ ગલીઓમાં કેવા ભરે રહ્યા છે. શું આવાસ યોજના નહીં નીકળી? હરિજનોને ઘર નથી મળતા? હરિજનનો સરકાર કેટલો લાભ આલે છે? અહીં કયા હરિજનનો કોઈ અમને લાભ મળ્યો નથી. 5 પૈસાનો લાભ નહીં. 60 વર્ષ અમારા લગ્ન 60 વર્ષ થયા લગ્ન કરી. અમારા છોકરા આપ જોઈ રહ્યા છો લાભ 5 પૈસાનો. ખાલી વોટ લેવા માટે આવે છે. એમના હોલો બનાવી દે. એટલે અમારા માટે તો જગ્યા માંગવા છે તેમ કે કઈ જગ્યા જ નથી. એના હરિજનો જાય કઈ? તમે વોટ લેવા દાડામાં વર્ષમાં 4 વાર વોટ લેવા આવો છો તો તમે એવા હરિજનોને ચવાણું આલીને પટાઈ ખાય. એટલે અમે તો ગધેડા કૂતરા જેવા માણસો છે. કૂતરા રેટવાડો જાટી કહે છે. માણસ નથી, અમે ગધેડા છીએ. બધું જ સમજીએ છીએ. સમજ પડી? પણ શું કરવા? આવી રીતના અમને સરકાર લાભ મળવો જોઈએ. અમે કઈ બસના પોચના નથી તો અમે કોઈ સરકારી ગવર્મેન્ટ નોકરી વાળા નથી. અમે બધા એમને સફાઈ કામદાર તરીકે પણ એમને સરકારી નોકરી નથી. એ કદાચ હંગામી ધોરણે કામ કરાવતા હશે એવું લાગે છે. કોન્ટ્રાક્ટ લેવલ થઈ ગયો. કોન્ટ્રાક્ટ લેવલ ઉપર જ કામ લેવામાં આવે છે. તો આ પબ્લિકને જણાવવાનું કે હજી જાગો, હજી નહીં જાગો તો ચવાણું ભૂસામાં વેચાઈ જશો, દારૂ અને ચવાણુંમાં વેચાશો ને તો આ પરિસ્થિતિ થશે. હવે બદલાવ, અને હવે શું તમે લાગે છે કે બદલાવ લાવવાની જરૂર વિસાવદરવારી થશે? હવે ઝાડુવારી કરશો? હા કરીશું ને. અમારા ગામમાં અમને સરકારી લાભ આલતા હોય તો શું કામ ના જાય? બહાર કામ કરવા જાય તો પોતાના ગામમાં કેમ? આ પણ હવે ઝાડુવારી કરવા તૈયાર છે, વિસાવદરવારી કરવા તૈયાર છે. નમસ્તે, જય હિન્દ, જય ભારત.